Okay, today let's start with how people search. Search engine invests significant resources into understanding how people use search, enabling them to produce better search results, right? Which helps search engines to produce better result. એકવાર તમને આઈડિયા આવે કે યુઝર ને એકચ્યુઅલી એનો ઇન્ટરેસ્ટ શું છે, what is the intention of user, તો એને પોતાને સર્ચ રિઝલ્ટ પ્રોડ્યુસ કરવાનો આઈડિયા આવે. Okay, as well as search engine na to idea ave for website publisher, the information regarding how people use search can be used to help improve the usability of a site as well as the search engine compatibility. Okay, comscore na August 2011 na analysis na according એ લોકોએ એનાલિસિસ કર્યું કે યુઝ્યુઅલી કેટલા ટોટલ સર્ચેસ થયા છે કેટેગરીને અકોર્ડિંગ. તો હિયર વી કેન સી દેર આર હ્યુજ સર્ચેસ and that too this is 2011 data, right? એમાં આપણે જોઈએ તો ટોટલ સર્ચેસ એટલા છે અને that too for different categories: directories and resources, entertainment, retail, services, community, travel, health, news information, sports, right? આ બધું છે, that means user છે એ wide categories ઉપર સર્ચ કરાવડાવે છે. Search engines are used to find information is nearly every area of our life. કારણ કે દરેક યુઝર દરેકની પોતાની જુદી ડિમાન્ડ છે અને એને અપ્રોપ્રિએટ એ લોકોના સર્ચ પણ કેવા છે તો કે એના સર્ચ પણ જુદા જુદા છે. In this sequence, the user performs 5 searches over 55 plus minutes period before making a final selection. એના માટે જ્યાં સુધી એને પરફેક્ટ ઇન્ફોર્મેશન નહીં મળે ઓર એને જે જોઈએ છે નહીં મળે ત્યાં સુધી પહેલા એ સર્ચ કરશે અને પછી કોઈ કન્ક્લુઝન ઉપર આવશે. ઓકે, યુઝ્યુઅલી જ્યારે પરચેઝની વાત આવે છે ઓર ટ્રાન્ઝેક્શનલ ક્વેરીની વાત આવે છે ત્યારે ઘણીવાર સર્ચિંગ પેટર્ન આ રીતે પણ જોવા મળે છે, જેમ કે આપણે ટેબલ ઉપરથી સમજીએ. ટેબલ્સ એના માટેનું છે ડિલે બિટવીન ફર્સ્ટ ક્લિક એન્ડ પરચેઝ. સે ફોર એન એક્ઝામ્પલ, આપણે એમેઝોનની વેબસાઇટમાં ગયા, આપણે મિંત્રાની વેબસાઇટમાં ગયા, રાઈટ? હવે એમાં શું થશે તો કે કેટલા % યુઝર્સ એવા હશે કે જે સેમ ડે જ તમે વિઝિટ કર્યું એમેઝોન ઉપર કોઈ એક પ્રોડક્ટ અને સેમ ડે જ તમે પરચેઝ કરો, રાઈટ? એનો રેશિયો કેટલો છે તો કે 50% ઓફ ધી યુઝર સેમ ડે ના જ પરચેઝ કરે છે. 9% ઓફ યુઝર્સ એવા છે કે જે 2 to 7 ડેઝની વચ્ચે એ વસ્તુ પરચેઝ કરે છે. ફોર એન એક્ઝામ્પલ, મેં આજે કોઈ વસ્તુ એમેઝોન કે મિંત્રા કે eBay કે ગમે તે કોઈ સાઇટમાંથી મેં આજે જોઈ, પણ હું પરચેઝ ક્યારે કરીશ તો કે 2 થી 7 દિવસ પછી. 12% યુઝર્સ એવા છે કે જે પરચેઝ ક્લિકનો રેટ અને પરચેઝનો ડિલે કેટલું છે તો કે 8 to 30 days. 26% ઓફ યુઝર્સ એ કેટલો ટાઈમ લગાડે છે તો કે 31 to 90 days અને 3% યુઝર્સ એવા છે કે જે 90 daysથી પણ વધારે ટાઈમ લગાડે છે, રાઈટ? આ પેટર્ન યુઝરની સમજવી જરૂરી છે એટલે આપણને આઈડિયા આવે કે એકચ્યુઅલમાં પીપલ કઈ રીતે સર્ચ કરે છે. How people search and what is the intention of people to search the things. Okay, now let's come to next point, that is how search engine drive commerce on web. Search engine commerce na web ઉપર કઈ રીતે લઈ આવે? People make use of search engine for a wide variety of purposes. As we know, information માટે હોય, transaction માટે હોય, navigation માટે હોય, there are so many types of queries, with some of the most popular being to research, locate and buy product. Majority આના માટેની હોય છે. It is important to note that search and offline behavior have a heavy degree of interaction. Because there might be possible આપણે પણ એવું કરતા હશું, તમે વિચારી જોજો, કોઈ પ્રોડક્ટ આપણે એવું પ્રિફર કરશું કે આપણે લોકલ માર્કેટમાંથી લઈએ. સે ફોર એન એક્ઝામ્પલ, કોઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ આપણને એવું થશે કે ના, ટીવી છે, ફ્રીજ છે, આપણે લોકલ માર્કેટમાંથી લઈએ, પણ એના પહેલાં એના રિવ્યૂઝ છે, એના ફીચર્સ છે, એ બધું આપણે પહેલાં નેટ ઉપરથી પૂરી ઇન્ફોર્મેશન કલેક્ટ કરી હશે ને પછી આપણને એવું થયું હશે કે ના, આના રિવ્યૂઝ સારા છે, then let's go for this particular item or this particular model. Okay, next point, eye tracking, that is how users can result page. આ પણ important છે. intention user નો ખબર પડી, રાઈટ? કે એને શેમાં ઇન્ટરેસ્ટ છે, કઈ કઈ ટાઈપની ક્વેરીઝ એટલે કે કઈ કઈ ટાઈપનો સર્ચ ક્રાઇટેરિયા એ યુઝ કરે છે. નાઉ નેક્સ્ટ થિંગ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ, યુઝરને તમે સર્ચ પેજમાં રિઝલ્ટ પ્રોવાઈડ કરો છો ત્યારે એની આઈ ટ્રેકિંગ, દેટ મીન્સ એનું વધારે ધ્યાન શેના ઉપર હોય છે?
શોપમાં કોઈ કપડાં લેવા કેમ આપણે જશું અને તમારું ધ્યાન કોઈ એક રેક ઉપર હશે એટલે કસ્ટમરને શોપકીપરને આઈડિયા આવશે કે આ કસ્ટમરને આમાં ઇન્ટરેસ્ટ છે, એટલા માટે એ લોકો બહાર ડિસ્પ્લેમાં પણ આઇટમ્સ રાખતા હોય છે કે લોકોને ખબર છે કોઈ યુઝર નીકળશે સૌથી પહેલા એનું આઈ કોન્ટેક્ટ કોની સાથે થવાનો છે તો કે બહાર ડિસ્પ્લેમાં મૂકેલા છે ને એની સાથે, રાઈટ. તો આઈ ટ્રેકિંગ પેટર્ન જાણવી જરૂરી છે. એના માટે રિસર્ચ કમિટીએ એક હીટ મેપ છે એ ક્રિએટ કર્યો છે, જેના ઉપરથી એ લોકોએ આઈ ટ્રેકિંગ યુઝરનું કેપ્ચર કર્યું છે કે યુઝ્યુઅલ કયા એરિયામાં યુઝરનું ધ્યાન વધારે જાય છે. The following graphics indicates that users spent the most amount of time focusing their eyes in the top left area where shading is the darkest. એટલે કે જો આપણે જોઈએ છીએ તો અપર પોર્શન here you can see red, orange, yellow, green અને blue. That means F shaped જેવું એક આખું જનરેટ થયેલું છે, રાઈટ. દેટ મીન્સ કોઈ પણ યુઝરની આઈ ટ્રેકિંગ પેટર્ન કઈ ટાઈપની છે આપણે જોઈ શકીએ એમ ટોપ લેફ્ટ કોર્નરથી ટોપ રાઈટ અને એ પણ કઈ રીતે જાય છે તો કે ફર્ધર ડાઉન. દેટ મીન્સ એફ શેપ જેવું જનરેટ થાય છે. યુઝર યુઝ્યુઅલી આ એરિયા વધારે જોવે છે અને પછી નીચે જતા એ એરિયા ઓછો થતો જાય છે. This is published in 2006. This particular study perfectly illustrates how little attention is paid to result lower on the page versus on the higher up. Higher માં ધ્યાન વધારે જાય છે જ્યારે lower માં attention કેવું જાય છે તો કે ઓછું જાય છે. Okay. Eye tracking ની pattern મેં તમને કીધી એમ, when viewing a standard Google results page, user tended to create F-shaped pattern, right, with their eye movement focusing first and longest on the upper left and then gradually it goes down which creates F shaped. Okay, આ થઈ યુઝ્યુઅલ રિઝલ્ટની વાત અને that too આ વાત છે 2006 ની. 2008 માં ગૂગલે નવો કન્સેપ્ટ સર્ચ પેજમાં પ્રોડ્યુસ કર્યો which is known as universal search. યુનિવર્સલ સર્ચનો મીનિંગ શું થશે તો કે જ્યારે તમે કંઈ પણ સર્ચ કરો છો યુ વોન્ટ ગેટ ઓનલી લિંક્સ. એને રિલેટેડ જો કોઈ ઇમેજીસ હશે તો પણ તમને સેમ પેજ ઉપર દેખાશે, કોઈ વિડીયોઝ એના રિગાર્ડિંગ હશે તો પણ તમને દેખાશે, રાઈટ. બ્લોગ છે, બુક્સ છે, you will get all these results in a single first page. This is known as universal search or એને blended search પણ કહી શકાય કારણ કે આવી મલ્ટિપલ આઇટમ તમારા એક પેજમાં ડિસ્પ્લે થાય છે. હવે તો કે હવે તમારી તો પછી આઈ ટ્રેકિંગની પેટર્ન કેવી રહી. યુઝ્યુઅલી કોઈ પણ વસ્તુ એવી હોય કે જ્યારે આપણે કોઈ ટેક્સ્ટ વાંચવાની આવે, જો તમારી પાસે વાંચવાનું કંઈ છે અને જો તમારી પાસે ઇમેજ અથવા તો પિક્ચર મૂવીથી કોઈ વસ્તુ તમને દેખાડે છે તો સૌથી પહેલા આપણું ધ્યાન જશે એ ઇમેજ ઉપર જેનાથી તમને વધારે આઈડિયા આવશે, રાઈટ. તો હવે ઓબ્ઝર્વ કર્યું કે યુઝર ફોકસીસ ઓન ઇમેજ ફર્સ્ટ. ટેક્સ્ટમાં ધ્યાન પહેલા જાય, પહેલા એનું ધ્યાન ક્યાં જશે તો કે આ ઇમેજ મેં સર્ચ કર્યું, યસ આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ થિંગ ઓર નો આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધીસ થિંગ, રાઈટ. પહેલા એનું ધ્યાન ઇમેજમાં જશે, પછી નેક્સ્ટ એનું ધ્યાન ક્યાં જશે કેપ્શનમાં કે નીચે ડિસ્ક્રિપ્શનમાં એ જ વસ્તુ પ્રોવાઈડ કરેલી છે જેના માટે સર્ચ કરે છે. Then they look at the text beside it and see whether it corresponds to the image or video thumbnail. Based on an update study published in 2007, following figure shows what the eye tracking pattern on a blended search page looks like. Blended search માં કઈ ટાઈપની eye tracking pattern છે એ હોય છે. F shaped જુદા ઓલામાં વાત થઈ, જ્યારે યુનિવર્સલ સર્ચ આવ્યું ત્યારે આઈ ટ્રેકિંગની પેટર્ન બ્લેન્ડેડ સર્ચ ઓર વી કેન સે યુનિવર્સલ સર્ચ એમાં આ ટાઈપની જનરેટ થઈ, રાઈટ. ઓકે, આ બીજો ડાયાગ્રામ જે નંબર ઓફ યુઝર્સ ઉપર અપ્લાય કરી અને રિઝલ્ટ એ લોકોએ જનરેટ કરાવડાવ્યું છે. ઓકે, ઇન 2010 Inquirer investigated the impact of Google Instant on search usage and attention. Nothing that for queries typed in their study. Percent of queries typed decreases in 25% of the task with no change in the others. Query length increased in 70% of the task with no change in others. 17% એવું થયું કે queryની size છે એ વધી, તમે કંઈક લાંબુ લખ્યું સર્ચ કરવા માટે. Time to click decreased in 33% of the task, increased in 8% of the task.
right? So let's keep up to this.